નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સોસાયટીઓના માર્ગ પર વાહનોની અવરજવર વધી. સોસાયટીઓના રહીશો રોડ પર ઉતરી વિરોધ નોંધાવતા વાહનોની લાંબી લાઈનો પડી. સોસાયટીમાંથી વાહનો પસાર થતા બંધ કરવાની માંગ. ભરૂચની ગણેશ ટાઉનશીપમાં ચોરી કરવા આવેલો તસ્કર હાથે ચડી જતા સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો. નર્મદામયા બ્રિજ પરથી વધુ 3 માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનો પર પ્રતિબંધ. કાવીના માછીમારોને ઝાડમાંથી શિવલિંગ મળી આવ્યું. શ્રદ્ધાની હેલી ચડી. જાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. તારીખ 8 થી 16મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. 5 ઇસમોની ટેમ્પો અને ભંગાર સહિત કુલ 5.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત. આમોદની અપનાનગર સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ. સ્થાનિકોએ આમોદ પાલિકા બહાર ધરણા પર બેસવાની ચીમકી આપી. ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીઓ સહિત અન્ય સોસાયટીમાંથી નાના મોટા વાહનોની અવરજવર વધતા સ્થાનિક લોકોએ વિરોધ કરી ચક્કાજામ કરતા મામલો ગરમાયો હતો. ભરૂચ દહેજ બાયપાસ રોડ પર ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેના કારણે શ્રવણ ચોકડી સહિતના રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ટ્રાફિક જામની સ્થિતિથી મુક્તિ મેળવવા વાહન વ્યવહારથી ધમધમતા દહેજ બાયપાસ રોડ પરના વાહન ચાલકો મુખ્ય રોડ છોડી પાસે આવેલી નંદિની પાર્ક, યોગી પાર્ક સહિત 6 જેટલી સોસાયટીમાંથી છેલ્લા કેટલાક દિવસ સુધી પસાર થઈ રહ્યા છે, જેથી સોસાયટીના રહીશોને હાલાકી પડવા સાથે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો હોય, જેના કારણે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને વાહનોને અટકાવી દેતા વાહનોની લાંબી લાઈનો પડી હતી. સ્થાનિકોએ અહીંથી પસાર થતા વાહનો બંધ કરવા પોલીસ તેમજ તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. અમારી સમસ્યા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિની પાર્ક સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો અને એ પ્રમાણે અમારી સોસાયટી 1999માં બંધાયેલી છે. છેલ્લા 1.5-2 વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં 4 વ્હીલરો, મોટી ગાડીઓ, જેસીબી અને બસો, લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી 6 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી, એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબંધ આવી ગયો છે. અમારા બાળકોને જીવનું જોખમ હોય છે. અમારા મકાનના હરીબરણા ખોલી શકાતા નથી. આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ સિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ, જેવી કે યોગી પાર્ક અને નંદિની પાર્ક. બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમારો રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો, જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે. હા, અહીંયા અમારી સોસાયટીનો રસ્તો છે આ, અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવર જવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી, પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે. એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા, પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા, કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે. એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા, વૃદ્ધો પણ નથી નીકળી શકતા, અકસ્માતનો પણ ભય રહે છે. ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે. એટલે નોઇઝ પોલ્યુશન પણ રહે છે, બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર, કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ, કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે, બધાની હેલ્થને પણ નુકસાન થાય છે. તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે. ભરૂચના લિંક રોડ પર આવેલ એક સોસાયટીમાં રાત્રિના સમયે એક તસ્કર બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન નજીકમાં રહેતો એક પરિવાર જાગી જતા તસ્કરને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો.
ભરૂચની ગણેશ ટાઉનશીપ સોસાયટીમાં રાત્રિના 2 વાગ્યાના અરસામાં એક તસ્કર ચોરીના ઈરાદે એક બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ તસ્કરને કારણે સોસાયટીના શ્વાન ભસવા લાગ્યા હતા. નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો હતો. સોસાયટીમાં તસ્કર હોવાની આશંકાએ બહાર નીકળી જોતા એક શખ્સ ફાંફા મારતો હતો. પિતા પુત્રએ તેનો પીછો કરી ઝડપી પાડી બુમરાણ મચાવતા આસપાસના અન્ય લોકો પણ જાગી ગયા હતા. લોકો એકત્ર થતા તસ્કર તેમના હાથમાંથી છટકી ભાગવા જતા તેને ઝડપી પાડી મેથી પાક ચખાડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા માયા બ્રિજ પરથી મોટા અને ભારદારી વાહનોના કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે, જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા 3 માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયું છે. ગુજરાત સરકાર દ્વારા 12 જૂન 2021ના રોજ ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્મિત નર્મદા માયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ નર્મદા માયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું. પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો છે, જેનો સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી. ભારે વાહનોના કારણે અકસ્માત થવાની સંભાવના છે. નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય. આ બ્રિજ પરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો, મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો, ટ્રક વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો, કોમ્પ્લેક્સ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલા છે, જેથી ભારેથી અતિભારે વાહનોની અવરજવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે. જેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી 5 ફેબ્રુઆરી 2024 થી 4 મે 2024 સુધી 3 મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયું છે. આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષા કરવામાં આવશે. કાવીના માછીમારોને માછીમારી કરતા સમયે ઝાડમાંથી તરતું શિવલિંગ મળી આવતા શ્રદ્ધાની હેલી ચડી હતી. જંબુસરના કાવી તેમજ આસપાસના કેટલાક માછીમારો રોજની જેમ બોટ લઈ માછીમારી માટે નીકળ્યા હતા. તે દરમિયાન ખંભાતના અખાતમાં દરિયાના પાણીમાં મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ ફસાયું હતું, જેને કાવી બંદરે લાવવામાં આવતા ભક્તોની ભીડ ઉમટી હતી. આ શિવલિંગ અતિ પૌરાણિક હોવાનું લાગતું હતું, તેમજ શિવલિંગમાં નાગ અને બીજા પણ ચિત્રો દ્રશ્યમાન થતા હતા. આ અંગેની જાણ થતાં કાવી પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર રવાના થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમારું ગામ છે તો અમે લોકો મચ્છી મારવા આવેલા દરિયાની વચ્ચે ધનકા તીરથ જગ્યા પર. ત્યાંથી અમને મહાકાલનું શિવલિંગ, મોટું શિવલિંગ મળેલું છે. અહીંયા આ તમે જોઈ શકો છો, દરિયાની વચ્ચે છે અમે લોકો. આ સમી ગામ તળુ તલાવ આવેલું છે. પછી અમે લોકો દરિયાની અંદર છે હમણાં. ત્યાંથી અમને શિવલિંગ મળેલું છે. મહાદેવનું મોટું 5000 પુરાનું શિવલિંગ છે. અહીંયા તેમને મળેલું છે. બધા ભાઈ લોકો અહીંયા અમારા ખડા છે, બધા માછીમાર લોકો, દેવી પૂજક જોઈ શકો છો તમે. કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા, ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ. તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલો હતો. ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલો હતો, ત્યાં જાંગબળોમાં પાણી હતું, તો પાણીમાં શિવલિંગ તરતેલું. ત્યાર પછી 2 માણસે કર્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય. પછી આ પછી 10 માણસથી બી અલટું બોલા. પછી ભરતી થઈ, ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને. ને શિવલિંગની અંદર તમે જુઓ છો, અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે. ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે. શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષો એ તો મને શું ખબર. એની પર આ ઘા જેવું પડેલું છે તે. હવે એ ઘસારો આનાથી ઘા પાડેલો છે, ઘસારો પડેલો એ દરિયા કિનારામાં, દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય. તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે. અંદર મૂર્તિ ને કઈ હશે અંદર? અંદર નાગ છે ને, નાગ પૂરો તમે સ્પષ્ટ દેખાય છે. જુઓ નાગ, નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે. કેવી રીતે લાવ્યા પછી? અમે લાવ્યા, બોટ મેં લાવ્યા, ઝાડમાં ફસાઈ જાય તું તે ઉંચકીને અમે લીધા 12 જણા. પાણીમાં ડૂબી જતા શિવલિંગ? ના, તરતું તું રે, પાણીમાં તળે તેવું છે? તળે છે. તો અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર? એની અંદર છે મૂર્તિ છે, નાગ છે.
ઉની પર નિશાના બધા હોના પાડતા કોઈ આ કોઈ હવે એ કોઈ મારે અફરેલું હોય કે પછી ઘર માર્યા હોય નક્કી આપણે જોયું નથી. 1008 મહામંડલેશ્વર સ્વામી અલગ ગિરિજી મહારાજનો સંકલ્પ હતો કે માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ તથા જીવજંતુઓ પાણી વિના તરસ્યા ના રહે તથા ગુજરાતની પ્રજા આબાદ બને, ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને લઈ જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિમાં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ કરાશે. જાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26માં નર્મદા જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલગ ગિરિજી મહારાજના આશીર્વાદથી 26મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 8 થી 16 ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં સંગીતમય શ્રી ગાયત્રી મહાપુરાણ કથા તારીખ 8 થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 3 થી 6 કલાક શ્રી 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 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્યનંદ ગિરિજી કથાનું રસપાન કરાવશે. સાથે જ 15 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તે ઉપરાંત 15 ફેબ્રુઆરી સંતવાણી લોક ડાયરાનું પણ રાત્રે 9 કલાકે આયોજન કરાયું છે. 16મી ફેબ્રુઆરીના રોજ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી અતિ ભવ્ય રીતે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાશે, જેમાં 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે 1.25 લાખ દીવડાની મહાઆરતી, અન્નકૂટ, ભવ્ય આતશબાજી, નર્મદા મહાપૂજા, 1000 નંગ સાડી અર્પણ માતાજીને, મહાઅભિષેક, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. નર્મદા જયંતિના કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદા જયંતિ કાર્યક્રમમાં મંદિર પરિસરમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે. 8 થી 16 વિવિધ પ્રોગ્રામો રાખેલા છે. એમાં 8મી તારીખે શ્રી ગાયત્રી મહાપુરાણની કથાની શોભાયાત્રા ગામમાં જાડેશ્વરમાં ફરી અને પછી પરત મંદિરમાં આવશે. કથાનો ટાઈમ 3 થી 6 રાખેલો છે. 15 તારીખે 51 કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ 16 તારીખે માં નર્મદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં 1008 અને 1008 ચુંદડી સહિત 1.25 લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આંગણે ઉત્સવ રાખેલો છે. તો ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે. મહાપ્રસાદ સાથે ભાવભર્યું આમંત્રણ છે. મહંત શ્રી સત્યનંદગિરી માતાજીના દિવ્ય મુખે પ્રારંભ થશે. ત્યારબાદ તારીખ 15/2/2024 અને ગુરુવારે શ્રી 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો આરંભ થશે અને 16 તારીખ 2/2024 અને શુક્રવારે સાંજે દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય શ્રી મા નર્મદાનો પ્રાગટ્ય એટલે કે મા નર્મદા જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. તે કાર્યક્રમ અંતર્ગત દરમિયાન 1.25 લાખ દીવડાની મહાઆરતી, અન્નકૂટના ભવ્ય દર્શન, માતાજીને 1008 ચૂંદડી અર્પણ, સાથોસાથ માતાજીને આપણે નવી પરંપરા અનુસાર આપણે માતાજીનું કેક કાપીને પણ આપણે અર્પણ કરીશું અને સાથે સાથે ભવ્યથી ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખેલ છે. તો સર્વે ભરૂચની ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમને આપણે સંપૂર્ણપણે લાભ લઈ આ કાર્યક્રમને સફળ બનાવીએ અને ત્યારબાદ મહાપ્રસાદીનો પણ આપણે સૌએ લાભ લેવા સૌને નમ્ર વિનંતી છે. સૌને વિશ્વ ગાયત્રી મિશન ભારત તરફથી સૌને અમારા નર્મદે હર. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ સોમાણી ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ સાથે જીઆરડીસી પોલીસે 5 ઇસમોને પોલીસે ઝડપી પાડી 5.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પિકઅપ ગાડી નંબર GJ01JT5677માં લોખંડ અને એસએસનો શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી સોમાણી ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી વચ્ચેથી પસાર થનાર છે. જે બાતમીના આધારે
પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 5,220 કિલો ભંગાર કિંમત ₹94,000નો મળી આવ્યો હતો. પોલીસે ભંગાર 4 લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ 5.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ 32પુરા ચાલ રંગશાળા કમ્પાઉન્ડની બાજુમાં રહેતા વિશાલકુમાર મનુ પટણી, ગોવિંદ કાંજી પટણી, વીરા રમેશ પટણી અને આકાશ ભરત પટણી તેમજ પારસ પટણીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આમોદમાં આવેલી અપનાનગર સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 1 મહિના પહેલા લેખિત ફરિયાદ આપી છતાં નિરાકરણ નહીં આવતા પાલિકા શાસકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પાલિકા કચેરી બહાર ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલી અપનાનગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. 1 મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો અને ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. જોકે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ 1 મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ગટરની સમસ્યા યથાવત રહેતા ફરી અપનાનગરના રહીશો એકત્ર થઈ પાલિકા સામે બાયો ચડાવી છે. સ્થાનિક રહીશ મહેબૂબ ફ્રૂટવાલાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5ના છેલ્લા 37 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી. વધુમાં જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા કચેરી સામે ધરણા ઉપર બેસવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયા મારફતે પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને લોકો પાલિકાની સત્તાવારી વિકાસની વાતો પરપોટો ફોડી રહ્યા છે. છેલ્લા 37 દિવસથી આમોદ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજ સુધી આમોદ નગરપાલિકાની કોઈ કામગીરી મહેફૂદ અપનાનગરની જે ગટરો ઉભરાઈ છે તેની થઈ નથી. છેલ્લા 24 કલાકની અંદર આ લોકો આ નગરપાલિકા આનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પર બેસીશું. એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું. વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી. સત્તાની અનાવડતને કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી. કોની જવાબદારી? કેટલા ટાઈમથી 5 નંબર વોર્ડમાં અપનાનગર સોસાયટી વારંવાર સારું લાગે તમને લોકોને કે અમે લોકો ત્યાં આવીએ તો સારું લાગે તમને. પછી ત્યાં આવીને અમે તો બેસી જઈશું બધા કે ત્યાં આવીને બેસી જઈશું અમે તો બધા ઉઠે જ નહીં. પાણી લેવા અહીં મોકલ્યા હતા આટલું થોડુંક મારીને પહેલાથી ભૂંગના મારીને ચાલ્યો ગયો ટેમ્પા વાળો. એક 24ના રોજ એક તારીખે અમે અરજી આપેલી છે. કંઈ બી કોલેરો કંઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે. ગટરો ફૂલ છે, આજુબાજુ ઘરોમાં પાણી જાય છે, બધું એની જવાબદારી તમારી. આજે કેટલી વાર અમે બધા લેડીઝો બધા તે નગરપાલિકામાં આવેલા તે કે 2 દિવસ આપો તો 2 દિવસના આજે 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થયો. હજુ જો એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે. જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમભાઈ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું. ત્યારબાદ સ્થાનિક લોકો પ્રશ્નો બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપ્યું, જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, સંદીપભાઈ માંગરોલા, મુમતાઝબેન પટેલ, તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર સીટ કોંગ્રેસને સમર્થન આપનારી સીટ છે. જંબુસર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે મિટિંગો કરી રાજકીય પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે તેનાથી લોકોને જાગૃત કરવા જણાવ્યું. સરકાર સામે જનતામાં આક્રોશ છે અને જનતાને જાગૃત કરવાની કોંગી કાર્યકરોની ફરજ છે. અયોધ્યા રામ મંદિર અંગે જે માહોલ ઊભો કરાયો છે, ધર્મના નામે ધ્રુવીકરણ કરી કોંગ્રેસને નીચા પડવાની વાત થઈ રહી છે, તો કાર્યકર્તાઓએ માથું ઊંચું રાખી કોંગ્રેસની વિચારધારા જનતામાં લઈ જવી જોઈએ. રામ મંદિરની કલ્પના રાજીવ ગાંધીએ કરી હતી. રાજીવ ગાંધીએ રામાયણ સિરિયલ તથા તાળા ખોલવા અંગે પણ કાર્ય કર્યું હતું અને રામ રાજ્યની સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો. ભાજપની સરકાર જનતાને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે. રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા લઈને ભરૂચ જિલ્લામાંથી પસાર થવાના છે, તો દરેકે સહભાગી થવા અપીલ કરી. લોકસભાની ચૂંટણી આવનાર પેઢીના અસ્તિત્વની ચૂંટણી છે. 30 વર્ષથી જનતાના પ્રશ્નો રોજગારી, મોંઘવારી, બેરોજગાર હલ થઈ નથી. ભાજપની
તાનાશાહી સામે કોંગ્રેસ મસીહા બનીને આવવા જણાવ્યું હતું. લોકસંવાદ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે તે સમજાવી દેશને આઝાદ કરવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું. અત્યારે દેશની જે હાલત છે તે અંગ્રેજો કરતાં પણ ખરાબ છે. જંબુસર શહેરના રોડ, રસ્તા, ગટર, પાણી તે ખૂબ જ બદતર છે. કોંગ્રેસ પાર્ટી જાતિ, ધર્મ, ભેદભાવ ભૂલી સર્વધર્મ જાતિ સમભાવની ભાવનાથી ચાલે છે. આપણે બધા એક થઈ કાર્ય કરવું પડશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું. સદર સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર જંબુસર વીબી પરમારને મોંઘવારી, બેરોજગાર, ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા તથા જંબુસર નગરપાલિકા શહેરી વિસ્તારમાં મીઠા પાણી, ગટર, ગંદકી, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સમસ્યાનું ત્વરિત નિકાલ લાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર શહેર પ્રમુખ જાવેદભાઈ તલાટી, વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલિક, મુસ્તાકભાઈ કારભારી સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. આજરોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે માહિમામ રાજ્યપાલશ્રીને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે, જે આજે 11 વર્ષ થયા. 18 મહિનાની મુદ્દતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું. આજે 11 વર્ષ પૂર્ણ થયા અને 22 કરોડ ઉપરાંત ગ્રાન્ટો વપરાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વંચિત છે. બીજું, જંબુસર શહેરમાં ટંકારી ભાગોથી ડેપો વિસ્તાર, જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજા જવાનો મુખ્ય માર્ગ હોય અને એ રસ્તા બી આજે ખખડગડ હાલતમાં છે. એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે અને જંબુસરમાં ગટર અને ગંદકી, જે સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ખડકી સ્થિતિમાં છે. એટલે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે એ અમારી વિનંતી છે. આજરોજ જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને નામદાર રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. તે આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂંકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈએ એ દયનીય હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાનો અહીંયા કેટલો અભાવ છે, લોકોની કેટલી મુશ્કેલીઓ છે. રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે. તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે, ખેડૂતોને સમયસર પાણી મળતું નથી, વીજળીની સમસ્યા છે, સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે. જે દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા, પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, એઆઈસીસીના અમારા ડેલિગેટ મુમતાજબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ, વિરોધ પક્ષના નેતા એવા શાકિરભાઈ, ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલતદારશ્રીને એક રજૂઆત લેખિતમાં કરી છે. ભરૂચ શહેરમાં ગત રાત્રે એક યુવક ફરજ પરથી ઘરે જતા તેના મોપેડમાં અચાનક સાપ દેખાતા તેનો જીવ તાળવે ચોંટ્યો હતો. યુવકે સમય સૂચકતા વાપરી મોપેડને સાઈડમાં ઊભી રાખી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ મોપેડમાંથી સાપને બહાર કાઢ્યો હતો. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે. તે રોજ પોતાની મોપેડ લઈને નોકરી પર આવજાવ કરે છે. ગતરોજ તે રાત્રિના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મક્તમપુર જઈ રહ્યો હતો. તે એસવીએમ સ્કૂલ પાસે પહોંચ્યો. ત્યાં જ ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા જ તે ગભરાઈ ગયો હતો. જોકે તેણે સમય સૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડમાં લઈ આવ્યો હતો. આ સમયે ગભરાયેલા ઉમંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી, જેથી મિત્રએ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોપેડને ખોલી અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો. જોકે સાપ નાનો બચ્ચું અને બિનઝેરી હતો. મોપેડમાંથી સાપ બહાર નીકળી જતા ઉમંગે રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગત રોજ વર્ષ 2024-25નું ₹3,32,462 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે, જેમાં 1167 કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર બેરેજ. ગુજરાતના બજેટમાં ભરૂચના વિકાસને લઈ સરકારે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. ભરૂચના દહેજ રસ્તા પર 420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે, જેના માટે 1167 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઈવે નંબર 6 પર રાજ્યનો સૌથી મોટું એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે. એબીસી સર્કલ નજીકથી શરૂ થતો બ્રિજ 6 લેન બનનાર છે.
આ બ્રિજ શેરપુરા ગામ પાસે પૂર્ણ થશે. સ્ટેટ હાઈવે પર આ પ્રકારના પ્રથમ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ 420 કરોડ રૂપિયાના ખર્ચથી આકાર લેનાર છે. નર્મદા નદી પર ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે બેરેજ નિર્માણાધીન છે. આ બાંધકામ ઓગસ્ટ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. હાંસોડ ખાતે આવેલ દરગાહ ખાતે સંદલ શરીફની વિધિ કરવામાં આવી હતી. હાંસોડ સ્થિત પીર ફળિયામાં આવેલ દરગાહ હજરત સૈયદ શાહ લંકાપતિ બાવા રહમતુલ્લાહ અલ યહીની દરગાહ શરીફ પર અકીદત મંતુની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફનું જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. હજરત સૈયદ શાહ લંકાપતિ બાવા પીર રહમતુલ્લાહ અલ યહીની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મુજાવર ફકીર મુસ્તફાએ કરી સંદલ શરીફ અર્પણ કર્યો હતો. તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફને ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાજા સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારા કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. આમોદ તાલુકાના ઉચ્છણ ગામના કેતન પટેલે મીડિયાના માધ્યમથી તેલોદ ગામના આગેવાનોની માફી માંગવા 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આમોદ તાલુકાના તેલોદ ગામના આગેવાનોએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉચ્છણ ગામના રાજકીય આગેવાન કેતન પટેલ સામે ગંભીર રીતે આક્ષેપ કર્યા હતા. જે બાબતે તેમણે આક્ષેપોને વખોડી કાઢી ખુલાસો કર્યો હતો કે હું ઉચ્છણ ગામનો વતની છું. તેલોદ ગ્રામ પંચાયતનો હું સભ્ય નથી, તો ગ્રામ પંચાયતને હું કેવી રીતે સુપરસીડ કરાવી શકું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય ડી.કે. સ્વામીનો સ્વભાવ જ એવો છે કે જંબુસર વિધાનસભા વિસ્તારના બધા જ માણસો અંગત છે. તેમજ હું કોઈ કોન્ટ્રાક્ટર નથી, પરંતુ મારા પત્નીના તાલુકા પંચાયત સીટનું કામ હોવાથી જેટલા કામો આવતા હોય તેનું ધ્યાન રાખવું પડે. તેલોદ ગામની શાળાના શેડ કામનું કામ ઘણા વર્ષથી મંજૂર હતું, જેથી કોન્ટ્રાક્ટરના મજૂરો મોકલીને એસ્ટિમેટ મુજબ કામ ચાલુ કરાવ્યું હતું. જો તેલોદ ગામના હિતેન પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલે 3 દિવસમાં મીડિયા સમક્ષ મારી માફી નહીં માંગે તો તેમની સામે બદનક્ષીનો દાવો કરીશ. એ અમારા તેલોદ ગામની અંદર પંચાયતની અંદર સુપરસીડ કરાવનાર વ્યક્તિ કેતનભાઈ પટેલ ને તેઓને પાછું તાલુકા પંચાયતમાંથી ટીડીઓ સાહેબ, વહીવટદાર બધા તરફથી એમને જ કામ આપેલ. તો અમે વિરોધ દર્શાવેલ કે ભાઈ સાહેબ આ વ્યક્તિને કામ કરવાનું થતું નથી અમારા ગામમાં, જેને સુપરસીડ અમારી પંચાયત કરી છે અને એ ડી.કે. સ્વામીના અંગત હોવાનું અનુમાન ચાલી રહેલું છે. એમના અનુસંધાનમાં અમે ટીડીઓસીને કામ બંધ કરવા માટેની અરજી લેખિતમાં આપેલ છે. એટલે કામ એમને કેવું કરેલું છે? કામમાં ભાઈ ધારાધોરણ હેઠળ કોઈ કામ છે નહીં. ને બીજું કે અમે એસઓને બધાને રજૂઆત કરી, પણ રવિવારે આ ભાઈએ કામ ચાલુ કર્યું ને આખી રાત થઈને કામ પૂરું કર્યું. અને બીજું કે તાલુકા પંચાયતના અધ્યક્ષ અને કારોબારીના અધ્યક્ષ અને એમના મિસિસ છે ને હોદ્દાની રોહે ખોટી દાદાગીરી મારીને વહીવટદારને તલાટીને બધાને ધાક ધમકીથી કે ભાઈ તેલોદનું કામ કરીશ તો હું જ કરીશ, બાકી બીજું કોઈ કરે નહીં તો મારો સરપંચ આવશે તારે થશે. તમે શું રજૂઆત કરી? અમે બધી રજૂઆત કરી ટીડીઓ સાહેબને. ટીડીઓ સાહેબે કહ્યું કે સારું હમણાં હું કામ બંધ કરાવું છું, પછી અઠવાડિયા 10 દિવસ પછી આખો એનો અભ્યાસ કરીને પછી આગળ કામ કરીશું. અમારી એક જ રજૂઆત હતી, ભાઈ જે માણસે અમારું ગામ બગાડ્યું છે એને કામ શું કરવા આપવાનું એમ. એના સિવાય બધી બહુ એજન્સી છે, કોઈ પણ એજન્સીને આપો કામ, એનો અમને કોઈ વાંધો નથી. માટે ખોટી રજૂઆત કરે છે અને મારી રાજકીય કારકિર્દી પર અવરોધ પેદા કરવા માટે, મારી રાજકીય કારકિર્દી ખલાસ કરવા માટેના એ લોકોના પ્રયાસો છે. અને બીજી વાત એમને એવું કીધું કે એ ડી.કે. સ્વામીના અંગત છે, પણ ડી.કે. સ્વામી તો આખી વિધાનસભામાં બધા અંગત માને છે. કારણ કે ડી.કે. સ્વામીનું નેચર એવું છે કે દરેક પાસે એમના માટે સારું પોઝિટિવ થિંક હોય છે. એટલે એ લોકો ડી.કે. સ્વામીનું ને ભાજપનું પણ ખરાબ થાય એ માટેના ખોટા એમના વલણો છે. અને બીજી એક વસ્તુ એવી કે એમને એવું કહે છે કે પ્રાથમિક શાળાનો શેર જે મંજૂર થયો એનો કોન્ટ્રાક્ટર હું છું. તો પહેલાં એ કહેવા માગું છું કે મારી વાઇફ એ તાલુકા પંચાયત સીટમાંથી સભ્ય છે, તો મારે એ તાલુકા પંચાયતમાં જેટલા ગામો આવતા હોય એનું ધ્યાન રાખવું પડે. અને બીજું એવું કે એક પ્રાથમિક શાળામાં 2 થી 2.5 વાગે મધ્યાહન ભોજનમાં જમવાનું હોય છે, એટલે 2 થી 2.5 વાગે બાળકો બહાર બેસીને ખુલ્લા તાપમાં જમે છે. એટલે મને લાગણી એટલી હતી કે એનો શેર કામ થઈ જાય, એટલે મેં તાલુકામાં રજૂઆત કરી અને જે શેરનું કામ કરે એ લોકોને બોલાવીને બેસાડીને વાત કરી કે ભાઈ આ શેરનું કામ છે તો તમે એ શેરનું કામ કરી આપો.
અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કરવાનું, એ મુજબ તમને ગ્રામ પંચાયત અને પેમેન્ટ છૂટું કરી આપશે. તો એ લોકો મારી કોઈ કોન્ટ્રાક્ટર તરીકેની કોઈ ફરજ નથી ત્યાં, એટલે ખોટા મારા પર આક્ષેપો કરી રહેલા છે. જેથી એમને હું 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે જો મીડિયા સમક્ષ આવીને એ લોકો માફી નહીં માગે તો એમના વિશે હું માનહાનિનો દાવો કરીશ. એ મારું ખુલ્લી એમને ચેલેન્જ ગણો, જે ગણો એ બધું મારા રીતે છે. જો 3 દિવસમાં નહીં માફી માગે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. એ લોકોનું કેવું એવું છે કે શેરનું ને કામ કેતનભાઈ પોતે કરે, તો એ સાચી વાત છે? ના નહીં, ખોટી વાત છે બિલકુલ. આપણે તો ત્યાં સુસંગતતા મેળવી અને શેરનું કામ, શેર જેનું કામ કરે છે એ લોકો માટે બેસાડી ને એમનું કામ આપ્યું કે ભાઈ કામ કરતો તો તેના છોકરાઓ શીરામાં શાંતિથી બેસીને જમી શકે. માંડવી તાલુકાના અરેઠ મુકામે સ્ટોન કોરી મુદ્દે યોજાયેલ ધરણાનો કાર્યક્રમ 3 દિવસ માટે તંત્રની સમજાવટ બાદ મુલતવી રખાયો હતો. માંડવી તાલુકાના અરેઠ ગામ તેમજ આજુબાજુમાં આવેલ હરિહર સ્ટોન કોરી, વનરાજ સ્ટોન કોરી, ગિરિરાજ સ્ટોન કોરી, એકે પટેલ સ્ટોન કોરી, આમ 4 સ્ટોન કોરી અરેઠ ગામના વિસ્તારમાં અને ગામની સીમને અડીને રાજ સ્ટોન કોરી આવેલ હોય, જે બંધ કરવા બાબતે ધરણા કરવા હિનાબેન નીરોભાઈ સોલંકી, સરપંચ અરેઠ ગ્રામ પંચાયતે મામલતદાર કચેરી માંડવી ખાતે તારીખ 3/2/2024 રોજ અરજી કરેલ, જે બાબતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માંડવી દ્વારા સુલે ભંગ થવાની શક્યતા હોય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ હોય અરજદારની પરવાનગી આપવામાં આવેલ ન હતી. તેમ છતાં અરેઠ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયાના પાણીના પંપ નજીક અરેઠ ગ્રામ્ય વિસ્તારના અંદાજે 200 થી 250 ગ્રામજનો ધરણા કરવા એકત્ર થયેલ, જે બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકારી વહીવટી તંત્ર દ્વારા ધરણા ન કરવા માટે સમજૂતી કરવા પ્રયત્નો કરવામાં આવેલ, પરંતુ ગ્રામજનોએ રજૂઆત કરેલ કે તેમના વિસ્તારમાં તથા તેમના ગામના સીમને અડીને આવેલ ઉપર મુજબની સ્ટોન કોરીઓમાં રાત્રિના સમયે અતિ તીવ્રતાવાળા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેના લીધે આજુબાજુના ઘરોમાં, રહેણાંક મકાનોમાં દિવાલોમાં તિરાડો પડે છે. ઉડતો પાવડરથી આજુબાજુના ખેડૂતોના પાકને અસર થાય છે. પાણીના તળ ઊંડા થાય છે. સ્ટોન કોરીઓ તેમને મંજૂર થયેલ લીઝ વિસ્તાર કરતાં બહાર જઈને ખોદકામ કરી સરકારને નુકસાન કરી રહેલ હોવાની રજૂઆત કરેલ છે. લીઝ મંજૂરી સમયે રજૂ થયેલ ગ્રામસભાનો ઠરાવ બનાવટી હોવાનું જણાવેલ છે તથા ગ્રામસભાએ લીઝ માટે કોઈ મંજૂરી નથી એવું જણાવેલ હતું. વધુમાં ગ્રામજનોએ ઉપરોક્ત સમિતિ કલેક્ટર સુરતના પ્રતિનિધિ તથા પ્રાંત અધિકારીની જરૂરી સમિતિની બેઠક દિન 3 કરવા માટે રજૂઆત કરેલ છે અને તેમની માંગણી પ્રત્યે જરૂરી કાર્યવાહી ન થાય તો ઉપરોક્ત આંદોલન કરવા જણાવેલ અને હાલ પૂરતો ધરણાનો કાર્યક્રમ 3 દિન માટે મોકૂફ રાખવામાં આવેલ છે. એએસપી નિધિ ઠાકોર, સુરત ગ્રામ્ય એલસીબી, સુરત ગ્રામ્ય સ્ટાફ, એસઓજી સુરત ગ્રામ્ય સ્ટાફ, સ્થાનિક પોલીસ અધિકારી તથા સ્ટાફ તથા ડેપ્યુટી મામલતદાર હાજર રહ્યા હતા તથા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તરફથી જિલ્લામાં ટ્રાફિક નિયમન કરવા તથા ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝનનો સ્ટાફ ટ્રાફિક નિયમનના હાજર હતો. દરમિયાન અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશન જવાના રોડ ઉપર 1 નંબર વગરની એક્ટિવા ટ્રાફિકને અડચણરૂપ પાર કરેલ હોય, જેથી તેના આગળના વ્હીલ ઉપર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ટેલિફોન નંબર 02646 221400 લખેલ લોક મારેલ હતું, જે લોક તોડી એક ઈસમ એક્ટિવા લઈ જતો રહેલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો, જે ઈસમની વોચમાં રહી તેને શોધી કાઢી તેની પૂછતાછ કરતા તે ગાર્ડન સિટીમાં રહેતો સુજીતસિંહ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભવિષ્યમાં પણ ભરૂચ પોલીસ ટ્રાફિક નિયમન માટે કાર્યરત રહેશે તેમ જણાવ્યું છે. અંકલેશ્વરની આંબોલી ગામ રોડ ઉપર આવેલ સરબત પીરની દરગાહની બાજુમાં આવેલ બાવળની જાળીમાં જુગાર રમતા 7 ઈસમોને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. રોકડ 20,880 સહિત કુલ 28,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર શહેર ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ ક્રિશ્ચિયનની સૂચનાના આધારે સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વરથી આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પાંડોર વગામાં નવા બનતા ગુડ્સ ટ્રેનની લાઇન નજીક આવેલ સરબતી પીરની દરગાહની બાજુમાં આવેલ બાવળની જાળીમાં કેટલાક ઈસમો જુગાર રમે છે, જે બાતમીના આધારે વાહનોમાં ભરૂચી નાકાથી નીકળી આંબોલી રોડ ઉપરના સ્થળ પર જઈ જોતા બાવળની જાળીમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમતા નજરે પડ્યા હતા. જુગારવાળી જગ્યાને કોર્ડન કરી જુગાર રમતા 7 ઈસમોને જગ્યા ઉપર જ પકડી પાડેલ અને પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ 28,000થી વધુના મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લેડી જેસી વિંગ જેસીઆઈ ભરૂચ અને વુમન સેલ દ્વારા કેજે પોલિટેકનિક કોલેજની દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડિફેન્સ ઇન્સ્ટ્રક્ટર તરીકે કમાન્ડર
ઓફિસર એવા સિટી ઇન્ડિયા અનુરાગ દુબેએ તેમની ટીમ સાથે સેવા આપી હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓને માહિતી આપી ઇમરજન્સીમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની વિવિધ ટેકનિક શીખવાડવી હતી. આ સેમિનારમાં વુમન્સ હેલ્પલાઇન 181ના મેમ્બર્સ વુમન્સ હેલ્પલાઇનને લગતી તમામ માહિતીથી માહિતગાર કર્યા હતા અને એની ઓનલાઈન એપ વિશે માહિતી આપી હતી. તેમજ 108ના મેમ્બરે મેડિકલની બેઝિક માહિતી આપી કોઈપણ વ્યક્તિને ઇમરજન્સી સારવાર કેવી રીતે આપવી તેનાથી માહિતગાર કર્યા હતા. આ સેમિનારનું આયોજન જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી હર્ષદ શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જેસીઆઈના પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી દિશા ગાંધી, લેડી જેસી વિંગ ઇન્ચાર્જ જેસી સ્મિતા સોની, લેડી જેસી વિંગ ડાયરેક્ટર જેસી હર્ષના મોદી, પ્રોજેક્ટ મેનેજર જેસી નિકિતા શાહ તેમજ કેજે પોલિટેકનિકના પ્રિન્સિપલ એસએમ મિસ્ત્રી તેમજ વુમન્સ સેલ્સ કેજે પોલિટેકનિકના મેમ્બર હાજર રહ્યા હતા. ભરૂચની એપીએમસીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી, જેમાં 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. એપીએમસી ખાતે ચૂંટણી પહેલા નિયુક્તિ પત્રો પાછા ખેંચાયા બાદ ખેડૂત મત વિભાગમાંથી 10 જગ્યાઓ ખાલી પડી હતી, જેમાં ઉમેદવારી કરવાની થતી હોય 10 સભ્યોએ દાવેદારી કરી હતી. જોકે તેમની સામે અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા તેમને ગુજરાત ખેતી ઉત્પન્ન બજારો બાબતના નિયમો 1965ના નિયમ 18(2) મુજબ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા, જેમાં રવિન્દ્રસિંહ અરુણસિંહ રણા, જીતેન પુષ્પવદન પટેલ, આબિદ અહમદ મેમ્બર, યતીન અરવિંદ પટેલ, નાગજી શનાભાઈ ગોહિલ, ગોરધન ઈશ્વરભાઈ પટેલ, જગદીશ રણછોડભાઈ પટેલ, બળવંત જાયમલ પટેલ, જીતેન્દ્રસિંહ પ્રતાપસિંહ સિંધા તેમજ પ્રવીણસિંહ નરપતસિંહ ચૌહાણને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ચૂંટણી અધિકારીઓએ વિજેતા જાહેર કર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સોસાયટીઓના માર્ગ પર વાહનોની અવરજવર વધી. સોસાયટીઓના રહીશો રોડ પર ઉતરી વિરોધ નોંધાવતા વાહનોની લાંબી લાઈનો પડી. સોસાયટીમાંથી વાહનો પસાર થતા બંધ કરવાની માંગ. ભરૂચની ગણેશ ટાઉનશીપમાં ચોરી કરવા આવેલો તસ્કર હાથે ચડી જતા સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો. નર્મદામયા બ્રિજ પરથી વધુ 3 માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિ ભારે વાહનો પર પ્રતિબંધ. કાવીના માછીમારોને ઝાડમાંથી શિવલિંગ મળી આવ્યું, શ્રદ્ધાની હેલી ચડી. જાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. તારીખ 8 થી 16મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. 5 ઇસમોની ટેમ્પો અને ભંગાર સહિત કુલ 5.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત. આમોદની અપનાનગર સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ. સ્થાનિકોએ આમોદ પાલિકા બહાર ધરણા પર બેસવાની ચીમકી આપી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.